વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અંબાલાલ આમને સામને. અંબાલાલની વાતો તથ્યહીન, જયંત પંડ્યાએ જણાવ્યું. ખેડૂત ના પાડશે તે દિવસથી આગાહી બંધ કરીશ, અંબાલાલ પટેલનું આ નિવેદન. પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલના સમર્થનમાં. હવામાન નિષ્ણાંતોનો વિજ્ઞાન જાથાને પડકાર. વિજ્ઞાન જાથાનું નિવેદન વાહિયાત, પરેશ ગોસ્વામીનું નિવેદન. અંબાલાલ પટેલ ગુજરાતનું ગૌરવ, પરેશ ગોસ્વામીએ જણાવ્યું. અંબાલાલને પદ્મશ્રીથી સન્માનિત કરવા જોઈએ. તો વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અંબાલાલ આમને સામને જોવા મળ્યા. એક પછી એક નિવેદનો, પ્રતિક્રિયાઓ સામે આવી છે. અંબાલાલની વાતો તથ્યહીન, જયંત પંડ્યાએ જણાવ્યું છે. આ વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી. એટલે વારંવાર ખોટા પડે છે. છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી. એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે. જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી. એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે. એને તિલાંજલિ આપવી જોઈએ, એને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે. જાથાએ વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. આ આગાહીકારો જેટલા 47 બેઠા તેને આગાહીઓની હોળી કરવામાં આવશે અને હવે પછી તમે આ તુકા બંધ કરી દો તેવી પણ જાહેરાત કરવામાં આવશે. જય પંડ્યા ઘણી વખત અંધશ્રદ્ધા નિર્મૂલન માટે તેમનું કામ કરાવ્યું છે, પરંતુ અમારે તો જવાબ ખેડૂતો સાથે લેવા દેવા છે. જે રીતે ખેડૂત ભાઈઓ એમ કહે છે, પાછળ વેપારીઓ એમ કહે છે, માલધારીઓ એમ કહે છે, ત્યારે અમારો ભાઈ તમે આગાહી કરવા બંધ કરી દેજો, તમારી આગાહી ખોટી પડે છે તો અમે આગાહી કરવા બંધ કરી દઈશું. કારણ કે અમો એક અંગ્રેજી મીડિયમમાં BSc એગ્રીકલ્ચર કર્યું છે, સારી પોસ્ટ ઉપર રહેલા છીએ. ખેડૂતના ક્ષેત્રે નિરીક્ષણ કર્યું છે અને એટલા માટે ખેડૂતો સાથે અમે તાદાદમાં ધરાવીએ છીએ. વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ દુઃખદ સ્ટેટમેન્ટ છે. એમના દ્વારા આમ તો જોવા જઈએ તો જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે. કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે. અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે. ગુજરાતનું એક ઘરેણું છે અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે, એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે. એટલે આની જે ગુજરાતની સેવા કરી છે, ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી આપણે સન્માનિત કરવા જોઈએ. તો આ જે રીતે આગાહી કરવામાં આવી વરસાદની, તે મુદ્દે જ વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમને સામને જોવા મળી રહ્યા છે. અનેક નિવેદનો પણ સામે આવ્યા છે. આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી કિંજલ, વિજ્ઞાન જાથાના ચેરમેન અને અંબાલાલ પટેલ આમને સામને જોવા મળી રહ્યા છે. આખો મામલો શું છે? આગાહીકારો છે તેમને જે વરસાદને લઈને વિવિધ જે પોતાની આગાહી છે તે કરતા હોય છે, વાવાઝોડાની આગાહી કરતા હોય છે, ત્યારે હવે રાજ્યનું જે વિજ્ઞાન જાથા છે તે હવે મેદાને આવ્યું છે. ચેરમેન જે જયંત પંડ્યા છે તેમના દ્વારા જે 40 કરતા વધારે જે ગુજરાતના આગાહીકારો છે તેમની સામે સવાલો છે તે ઉભા કરવામાં આવ્યા છે, આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે આગાહીકારો છે તેમની પાસે કોઈ પણ પ્રકારની જે ટેકનોલોજી હોતી નથી, કોઈ પણ પ્રકારની રડારની સિસ્ટમ છે તે નથી હોતી અને માત્ર પોતાની મનસ્ફૂર્ણા માટે તેઓ આગાહી કરતા હોય છે, માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે તેઓ આગાહી કરતા હોય છે. તેવા આક્ષેપો પણ કરવામાં આવે છે. સાથે સાથે તેવું પણ કહેવામાં આવ્યું છે કે જે હવામાન વિભાગ છે, IMD છે, તેઓ ટેકનોલોજીના આધારે જે આગાહી કરે છે અને જ્યારે આવા આગાહીકારો છે તે પોતાની રીતે જે આગાહી છે તે કરતા હોય છે. સાથે સાથે તેમણે જે અંબાલાલ પટેલ કે જેઓ આગાહીકાર છે તેમની સામે પણ જે સવાલો છે તે ઉભા કર્યા છે. અંબાલાલ કાકાની ઉપર તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે તેમની ભાષા છે તે ઉંમરને કારણે સમજી શકાતી નથી. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે અંબાલાલ પટેલની અનેક આગાહીઓ છે તે ખોટી પડી છે અને આગાહી ખોટી પડવાને કારણે
કારણે ખેડૂતોને જે નુકસાન ભોગવવાનો વારો આવે છે, કારણ કે જ્યારે આગાહી છે તે જોઈને ખેડૂતો પોતાની લણણી કરતા હોય છે, વાવણી કરતા હોય છે, અને આવી વરસાદની આગાહી છે તે ખોટી પડવાને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે। જ્યારે હવે અંબાલાલ કાકા તરફથી પણ જે નિવેદન છે તે આપવામાં આવ્યું છે। અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ખેડૂતો મને કહેશે તો હું આગાહી કરવાનું છોડી દઈશ। જે વિજ્ઞાન જાથા દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે તેનો જવાબ છે તે ખેડૂતો આપશે। બીજી બાજુ જે પરેશ ગોસ્વામી છે કે જેઓ પણ એક આગાહીકાર છે, તેમના દ્વારા પણ અંબાલાલ પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે અંબાલાલ પટેલને પદ્મશ્રી આપવો જોઈએ તેવી પણ માંગણી છે તે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। ત્યારે હવે જે આગાહીકારો છે તે અંબાલાલ પટેલના સમર્થનમાં ઉભા રહ્યા છે। બીજી બાજુ જે આગાહીકારોએ અંબાલાલ પટેલની માફી માંગવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે। બીજી બાજુ વિજ્ઞાન જાથા તરફથી પણ જે પડકાર છે તે ફેંકવામાં આવ્યો છે। આગામી દિવસમાં જે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેવું પણ જયેશ પંડ્યા દ્વારા કહેવામાં આવ્યું છે। જે આગાહીકારો જે ખોટી આગાહી કરી રહ્યા છે તેમની આવનારા દિવસોમાં હોળી પણ કરવામાં આવશે તેવું પણ નિવેદન ક્યાંક ને ક્યાંક આપવામાં આવ્યું છે। એટલે કે અત્યારે જે ગુજરાતમાં વરસાદ પહેલા, ચોમાસા પહેલા જ હજુ તો માત્ર રાજ્યના અમુક જિલ્લામાં જે વરસાદી માહોલ છે તે જામ્યો છે, પરંતુ તે પહેલા જે આગાહીકારોનું જે બજાર છે તે હાલ ગરમ જોવા મળી રહ્યું છે। વિજ્ઞાન જાથાના નિવેદન બાદ જે ગુજરાતના આગાહીકારો છે તેમાં ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે, અને અત્યારે જે આગાહીકારો છે તેઓ અંબાલાલ પટેલના સમર્થનમાં પણ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, તે જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જે રીતે આ નિવેદનો સામે આવ્યા છે, હવામાન નિષ્ણાંતનો આ વિજ્ઞાન જાથાને પડકાર, વિજ્ઞાન જાથાનું આ નિવેદન વાહિયાત, પરેશ ગોસ્વામીએ જણાવ્યું। અંબાલાલ પટેલ ગુજરાતનું ગૌરવ છે, પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। અંબાલાલને પદ્મશ્રીથી સન્માનિત કરવા જોઈએ તેવું પણ આ નિવેદન સામે આવ્યું છે। તો હવામાન નિષ્ણાંતનો વિજ્ઞાન જાથાનો આ પડકાર, વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અંબાલાલ પટેલ આમને સામને જોવા મળી રહ્યા છે। અંબાલાલની વાતો તથ્યહીન છે તેવું જયંત પંડ્યાએ જણાવ્યું છે। ખેડૂતોના પાકને તે દિવસથી આગાહી બંધ કરી અંબાલાલ પટેલનું આ નિવેદન પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલની સમર્થનમાં જોવા મળ્યા છે। હવામાન નિષ્ણાંત વિજ્ઞાન જાથાને આ મોટો પડકાર। તો અંબાલાલની વાતો તથ્યહીન જયંત પંડ્યાએ જણાવ્યું છે। જે રીતે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, આ જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, તો આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે। જે મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે વિજ્ઞાન જાથાના ચેરમેને અંબાલાલ પટેલ ઉપર જે પ્રહારો કર્યા છે, આવા નિવેદનો આપ્યા છે, કેટલા યોગ્ય? આમ જોવા જઈએ તો આ વિજ્ઞાન જાથા છે ઘણી વખત પૂરતું માહિતી ન હોય અને માહિતીનો અભાવ હોવા છતાં પણ સસ્તી પબ્લિસિટી માટે થઈને આવા નિવેદનો આપતા હોય છે। અંબાલાલ કાકા છે એ ગુજરાતની વર્ષોથી સેવા કરતા આવ્યા છે, જેમાં ખાસ કરીને કસકાતરા હોય, બદલી વાક્ય હોય, અને જે આપણું દેશી વિજ્ઞાન છે, આપણી પરંપરા છે, ખગોળ વિજ્ઞાન છે, આપણી જે એક હવામાનની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના આધાર ઉપર અંબાલાલ કાકા આગાહી કરે છે। એમની આગાહી છે અનેક વખત સત્ય સાબિત થાય છે। એટલે મોટાભાગે અંબાલાલ કાકાની આગાહી છે એ સત્યની નજીક હોય છે, અને એનો લાભ છે એ ડાયરેક્ટ ગુજરાતના ખેડૂતોને મળે છે। છતાં પણ વિજ્ઞાન જાથા છે એ પાયાવિહોણા આક્ષેપ કરી અને ક્યાંક સસ્તી પબ્લિસિટી છે એ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે। બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો જે રીતે વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અંબાલાલ આમને સામને જોવા મળ્યા છે। વરસાદની જે આગાહી કરે છે અંબાલાલ પટેલ, અને તેને લઈને આ વિજ્ઞાન જાથાના જે ચેરમેન છે જયંત પંડ્યા, તેઓએ જે નિવેદનો આપ્યા છે, ખેડૂતોના પાકને જે રીતે નુકસાન થઈ રહ્યું છે, જે રીતે અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરે છે, પરેશ ગોસ્વામી પણ અંબાલાલ પટેલના સમર્થનમાં છે। હવામાન નિષ્ણાંતનો વિજ્ઞાન જાથાને આ પડકાર, જેમાં વિજ્ઞાન જાથાનું નિવેદન વાહિયાત છે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। અંબાલાલ પટેલ ગુજરાતનું ગૌરવ છે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના પણ અનેક નિવેદનો સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંતનો વિજ્ઞાન જાથાને આ સીધો પડકાર।